એમાં આ વાતને વર્ષ 2 વર્ષ થયા અને એમાં મહેમાન આવ્યા. મહેમાનને હારે 2 દીકરીઓ આવી. દીકરીઓ આવી એટલે એ ઘરધણી દીકરીઓને લઈ બજારે જાય છે. એટલે ભાગ લઈ દે છે, એને કંઈક વસ્તુ લઈ દે છે. સાનલાનું પાકીટ, પહેલાં તો બોયપટીયું હતી, એ બોયપટીયું, બંગડી, આવું બધું એને લઈ દીધું. બા એ લઈ અને ઘેરે આવે. હવે સાંભળજો, ઘેરે આવીને સીધું ધ્યાન તો ક્યાં જાતું? સબી હામું. તો તારી મમ્મીને ખવડાવતી નહોતી ને, ખાઈ લીધું ને બેટા. સબી સામે નજર કરીને રાધા ને સબીની આંખમાંથી ટપક ટપક આહોડા પડતા હતા. આહોડા. શું થયું બેટા તને? તને કોઈ મારી? તારી મમ્મી વડી વાત એમ હાલી પછી તો આજ મારી દીકરી રોવે છે કેમ? બટા ભૂખી થઈ છે, તારે કાંઈ જોતું છે? અને તેથી સબીમાંથી વાદ આવ્યો હતો, નહીં પપ્પા મારે કાંઈ જોતું નથી. તો બેટા રોસો હું લેવા? પપ્પા, બાપુજી, રોવાનું કારણ એ છે 2 વર્ષથી બીટિયા દીકરી દીકરી કરતા હતા ને કે હા હું તો તમારી દીકરી છું, પણ આજ મારો બાપ દીકરીને ભૂલી ગયો. હું કાંઈ ભૂલ્યો નથી કે નહીં ભૂલી ગયા પપ્પા. કા આજ મામાની 2 દીકરી આવી તો એને હાટું બોયપટીયું તમે લાવ્યા, એને હાટું બંગડી લાવ્યા, મારી હાટું કેમ ન લાવ્યા? તેથી શેઠની આંખમાંથી દળદળ આંસુડા પડી ગયા. દળદળ આંસુડા પડી ગયા. બેટા મારી ભૂલ થઈ ગઈ. હો બેટા, આવી ભૂલ કારે ને કરું. અને એને સામે કીધું ચોરી બેટા, બીટિયા ચોરી. અને એ વખતે જયારે શેઠ બહુ રડ્યા અને તેથી રાધાની સબી નીચે ઉતરી હતી. બા એમાંથી રાધા ઊભી થઈ અને આમ જો, એ તો દીકરી માનતા હતા અને ઢીંગલી જ હતી. એ ફડા કૂસું કરી અને આમ જો, એ જ વખતે શેઠના આંસુડા લૂછ્યા. પપ્પા તમે રોવો માં, પપ્પા તમે રોવો માં, તમે રોવો માં. બટ હમણાં તું આવું બોલતી હતી અને હવે તું આમ બોલે છે. અને તારે રાધા બેટિયા બોલે કે પપ્પા અમે દીકરીઓ સેવી, અમે મારા બાપના આહુડા ન જોઈ શકીએ. અમે અમારા બાપના આહુડા ન જોઈ શકીએ. બેલો બોનો જોઈ શકો તમે? હું તારી દીકરી છું, હું તારી દીકરી છું બેટા. આ ભાવ જાગે, આ પ્રેમ જાગે. બાપ દીકરીની વાત કઈક જુદી છે, આગળ કરીશ કહેવાનું.